જે સંતોએ નામનો મહિમા બહુ ગાયો છે અને નામ ભજન ઉપર જ તે નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જગ મન ક્યું સૂતા, જાગ્રત નગરીને સોર ન લૂટે, જખ મારે ગા જમદૂતા, જાગ જાગ મન ક્યું સૂતા. મનને જાગવાનું માર્ગદર્શન સંતોએ દીધું. નામ વિના, નામ ભજન વિના કોઈ જીવાત્માનો નિસ્તારો થયો નથી અને આ સૃષ્ટિમાં થશે પણ નહીં. આ સંતોનું કેવું એવું છે. એટલે નામનો મહિમા, નામ હે નૈયા, નામ ખેવૈયા, નામ છે તારણહાર, જુગો જુગ નામ છે તારણહાર. જુગો જુગ જો તરવાનું સાધન હોય ના, એટલે કીધું નામ છે નૈયા. ઓલું નાવડું આપણે ભવસાગરમાં આ ભવસાગર તરવા માટે નામરૂપી નાવડું સંતોએ કીધું છે. અને ઓલો જે સમુદ્ર સાગર છે, પાણીનો સાગર છે, એમાં ઓલા નાવડાની જરૂર છે લાકડાનું. એની ઉપર બેહીને આપણે પહેલી પાર જાવી છીએ તો આમાં નામરૂપી નાવ બનાવી અને ભવસાગર પાર ઉતરવાનું છે. એટલે સંતોએ કીધું નામ છે નૈયા, નામ ખેવૈયા, નામ છે તારણહાર, જુગો જુગ નામ છે તારણહાર. હા, જુગો જુગ જો તારવા વાળું હોય, નિર્વાણ પહોંચાડવા વાળું હોય તો સદગુરુ ભગવાને જે આપણને નામ ભજન જે શીખડાયું છે, જે નામ ભજન આપણને આપ્યું છે, એ નામનો મહિમા એટલો બધો ગાયો છે. સંતોએ તો ના લગી કીધું છે કે નામ લિયા એને સબ લિયા, સકલ શાસ્ત્રો કા ભેદ, બિના નામે નરકે ગયા ભલે પટી સારે ભેદ. નામનો જેને ઉચ્ચાર કર્યો ને એને સબ લિયા, એટલે આ સબ એની અંદર બધું આવી ગયું, સૃષ્ટિનું તમામ આવી ગયું. અને જ્ઞાનની રૂએ તમે કહો તો એ નામનો મહિમા એવડો એને ગાયો છે કે એક નામ સ્મરણ ભજન, નામ ભજન કરવાથી સારે વેદનો સાર એમાંથી ઉકલે છે. સારે વેદ જો ઉકેલવા હોય, સારે વેદ વાંચવાનો ટાઈમ ન હોય અને જો એને ઉકેલવા છે તો નામ સમણ જે ગુરુ મહારાજે જેને પંચમ વેદ કીધો છે અને સૂક્ષ્મ વેદ પણ સંતોએ કીધો, સૂક્ષ્મ વેદ સુનાવું મેરે દાતા સદગુરુ રામને રીઝાવું. સંતોએ ગાયું છે ને સૂક્ષ્મ વેદ સુનાવું મેરે દાતા. કોઈ સંતોએ પંચમ વેદ કીધો છે, કોઈ સંતોએ સૂક્ષ્મ વેદ પણ કીધો છે. એ જે આપણે અજંપા જાપ તો એને કીધું નામ લિયા એને સબ લિયા, સકલ શાસ્ત્રોના વેદ. એટલે સકલ શાસ્ત્રો એટલે જેટલા મહાપુરુષો જે 18 પુરાણો લખ્યા છે વેદમ વ્યાસ ભગવાને, ગીતાનો સાર છે. રામાયણ વાલ્મીકી ઋષિએ રામાયણ લખી છે, અષ્ટવક્ર ગીતા પણ લખી છે, અષ્ટવક્ર ગીતા પણ છે, અનેક પુસ્તકો છે. સકલ શાસ્ત્રો એટલે એમાં તમામ શાસ્ત્રો આવી ગયા. તમામનો ભેદ એમાં નામમાં સમાયેલો છે. તો આપણે એટલો બધો વાંચવાનો ટાઈમ તો કાંઈ મળે એવું નથી. એક રામાયણ વાંચ્યું હોય તો 2-4 કલાક કદાચ વાંચવું તો, અને એ કદાચ યાદ રહે કે ન રહે. અહીં ગુરુ મહારાજે જે પંચમ વેદ જે સુણાયો છે એ મહામંત્ર આપણને આવડ્યો છે અને પાકો થઈ ગયો છે તો એ જપે રાખો બેઠા તો તમામ શાસ્ત્રનો સાર એમાંથી ઉકેલશે. અને એ પંચમ વેદથી ઘટ પુરાણ ઉકલે એવું છે. અને ઓલા વેદ વાંચી લેશો, 18 પુરાણ વાંચી લેશો તો છતાં ઘટ પુરાણ નહીં ઉકલે. અને એકદમ ઘટ પુરાણ ઉકલી જાય તો ઓલું વાંચવાનું મટી જાય. કારણ કે ઘટ પુરાણથી નથી બધા પુરાણોની રચના છે. ઘટ પુરાણમાંથી રચના ન થઈ હોત તો ઓલા પુરાણોની ક્યાં રચના હતી. સકલ શાસ્ત્રના ભેદ પણ બિના નામે નરકે ગયા ભલે પઢે સારે વેદ. નામનો મહિમા જો એને એનો ઉલ્લેખ કરી નાખ્યો સંતોએ કે નામ જેપા નથી અને નામ લીધું નથી તો એ નરકનો અધિકારી બનશે. અને 4 વેદ વાંચી લીધા છે અને નામ એને જીપો નથી તો 4 વેદ વાંચી લીધા હું છતાંય કે નરકનો અધિકારી બનશે. તો 4 વેદ વાંચવી છતાંય જો નરકનો અધિકારી બનવી તો નરકના અધિકારી ન બનવી તો એ વસ્તુ હોય તો સંતોએ આપણને સૂક્ષ્મ વેદ સુનાયો છે, પંચમ વેદ સુનાયો છે, જેને નામ શબ્દ સંતોએ વાપર્યો તો એ નામ જપી લો ને ઓલા વેદ વાંચવાનું મૂકી દો. એ આપણે આપણી પૂરતું છે. વાંચવો એનો કોઈ નિષેધ નથી. એમાંય તે ઈચ્છાર છે જે તું ગોતેશ તે તું પોતે છો. તત્વમસી સંસ્કૃત શબ્દ એમાં અમુક વાપરેલા છે. વાંચો, તમને ભજન કરતા કરતા આળા ચડે, કાંઈ વધારે જ્ઞાન જો માહિતી જ્ઞાનની તમને ભાવ થાય તો વાંચો. પણ ગંગા સતીમાં એ સમયની અંદર બાપુ ક્યાં એટલું બધું વાંચવા ગયા છે? હું એટલું બધું કાંઈ ભણતર હશે? મને ક્યારેક એ વિચાર આવે છે કે એ સમયની અંદર કોઈ ટેકનોલોજીક યુગ નહોતો, બરોબર?
આ મશીનની આ જે પાણી કાઢવાના મશીન આવે ને એની રચના હોય કે ન હોય મારો ભગવાન જાણે, કદાચ કોની રચના છે. એ સમયની અંદર કોઈ કોમ્પ્યુટર નહીં, કાંઈ નહીં. હવે આપણે આ શ્વાસા ગણવા અત્યારે આ કોમ્પ્યુટર યુગની અંદર તો 21,600 1 મિનિટના એટલા થાય ને એટલા થાય તો એ તરત ઓલા છે ને કોમ્પ્યુટર કાઢીને ઓલું કેલ્ક્યુલેટર કાઢીને મળશે આંકડા દબાવવા, અને એને 21,660 શ્વાસા ગણી લીધા. લ્યો 24 કલાકના ગંગા સતીમાં ક્યાં ભજનના એટલા જ થાય. વિજ્ઞાન બાબુ એની પાસે ટૂંકવું પડે. કેવા એ ગંગા સતીમાં થયા. આટલી શેમાં તાકાત છે? ભજનમાં એટલી તાકાત છે, સમજાણું? હા, એની પાસે ભણતરનો અભ્યાસ ટૂંકવું પડે. અને ગમે એટલું હોય તો ત્યાં અભ્યાસ કરેલો મોટો ગ્રેજ્યુએટ હોય, PhD ભલે કરેલો હોય. આની ગંગા સતીમાં ભજનનો એને પ્રશ્ન કરજો અમુક, આ ચંદ્રમાં જળ પીવું, સૂર્યમાં જમવું, કાયમ તમારે કરવો આવો અભ્યાસને, જેમ છે ને એમ એ જવાબ ન દઈ શકે. એ તો અભ્યાસ કરી, બધી અભ્યાસની વાતો છે. અને એને અભ્યાસ કરી ગયા ને એને એ કહી ગયા છે. એટલે સંતોએ છે ને નામનો બહુ મહિમા મૂક્યો છે. નામ વગર કોઈ જીવાત્માનો નિસ્તારો થાય એવું. અને જેના જગતની અંદર અત્યારે વાણી ગવાય છે બાપુ, જેના જનાર્દન બોલ અમર થયા છે, હા, જેને અમર બોલ શબ્દ નીકળ્યા છે, અને આ સૃષ્ટિમાં જે ભ્રમણ કરી રહ્યા છે, અને શબ્દ ઘટોઘટને વાગે છે. હા, બહાર કોઈ વેખરી વાણી મારે તો ઘટોઘટમાં વાગે છે. તો એવા મહાપુરુષોના શબ્દો એ ક્યારે થયા? એ આ નામના પ્રતાપે થયા છે. નામના પ્રતાપ સિવાય બીજું કાંઈ છે નહીં. અને આપણને અત્યારે 5 માણા યુટ્યુબના માધ્યમથી સાંભળે છે ને, તો એ સદગુરુની કૃપા દ્રષ્ટિના નામના પ્રતાપે છે. અને આપણને કોઈ ભજનાનંદીનું આપણે મળવું થાય છે તો એ સદગુરુની કૃપા નામના પ્રતાપે. સમજ્યા? આપણને અથવા આ ગામથી ઓલા ગામ સત્સંગ કરવા બોલાવે છે તો સદગુરુ અને નામના પ્રતાપે. હો ગૌની વાટેથી ફોન આવે છે અને ત્યાંથી આપણને ગોતતા ગોતતા સત્સંગ કરવા આપણી પાસે આવે છે. એ આપણું નહીં, સદગુરુના રસોડાનો માલ છે. અને આપણે પીરસવા વાળા છીએ. એના પીરસો ને તે આમાં મને મીઠો લાગ્યો ને તે આપણી પાસે ફરીને જમવા આવે. સમજ્યા તમે? અને નામના પ્રતાપે અને સદગુરુની કૃપા દ્રષ્ટિથી. આટલો નામનો રામ મહિમા છે. નામ હે નૈયા, નામ ખેવૈયા, નામ છે તારણહાર, જુગો શુભ. હા, પછી એમાં બધું એને લખ્યું છે આ નામે ગુણિકા તારી, અધા મિલ આધા નામે ગુણિકા તારી, સજનો કસાય તીર્યો. આ બધા નામને પ્રતાપે. હા, આ માન સત્યુ તો બધી એ તો બધું એની નામ નહીં. આ છે એમ કે જેનું છેલ્લી ક્વોલિટીનું જેનું જીવન હતું, હા, જેનું જીવન દૂષણથી ભરેલું હતું, દુર્ગુણોથી ભરેલું હતું, એને રામ આ નામનો લીસાટો પીડ્યો ને તે એના નામના પ્રતાપે છે ને નિર્વાણ વહી ગયા. હાડો હાડીને નામનો લીસાટો પડી ગયો. અને આપણને પડતો નથી. શું કરવા? એનો મહિમા સમજાણો નથી ને એટલે. હવે ઘણી ટાઈમ આપણે અમુક ભક્તિ માર્ગની અંદર અમુક જે સંતોના કાર્ય છે, અમુક ટાઈમે આપણે જોઈએ છીએ કે બાપા પછી કે છે ને તમે આવ્યાની હાથ અડાડ્યો ને પછી માથે ઓલો અસળો ઢાંકી દીધો ને પરસાદી હતી ખાલી 2 તાહડા જ તે, પણ પછી 400-500 માણસ જમી ગયું. ઈશાના નામને પ્રતાપે ને ભજનના પ્રતાપે રૂપિયા એ કરી શકે? રૂપિયા કામ એ કાંઈ ન કરી શકે રામ. અને એ જે આપણી પૈસાની જે પાછળ જે પાછળ જે દોટ છે ને, હું તો વારંવાર કહું છું કે એનાથી 10% ભાગની જો ભગવાનની પાછળ દોટ હોય ને તો મારો વાલીડો વૈકુંઠમાં બેઠો રાજી થાય કે ના મેં એકલો એ બરોબર છે. ખાલી 10%, આ 10% તેની પાછળ એટલી દોડ હોવી જોઈએ જે ઓલાની પાછળ આપણે દોટ છે ને એટલી. અને એ વસ્તુ પછી તમે સમજો કે ભેગી કરી આપણા ગોરધન બાપા છે ને જો વાવે છે જમીન, વર્ષોથી વાવે છે. એ મને ક્યારેક એની છે ને એની બધી મને વાત કરે, ડબે હું પાણી વહેતો ને એ મકાન એની વાત જ જવાય દો. એ સમયમાં એ કે આટલા કૂવા રખડું ને ત્યારે પાણી રાતનું કૂવામાં ઉતરવાનું.
આટલી બધી મહેનત કરવા છતાંય તે ભેગું નથી થતું. બરોબર. અને અમુક અમુક ભજનના પ્રતાપ જો અમે પ્રગટ પાણીએ ગયા હતા, અને એ અત્યારે તમે જુઓ તો એ ડુંગર, અને આમ જુઓ તો તમને આ રણ, તો આપો મેકરણ છે, દાદા મેકરણ છે ત્યારે કયો સમય છે? એને છે ને તિરસુલ મારીના પાણી કાઢેલું છે. 3 જગ્યાએ તિરસુલ માર્યું ને તે 3 જગ્યાએ પાણીની શેડ્યું નીકળતી હતી. બરોબર. જેને પ્રગટ પાણી અત્યારે બોલાય છે. શેના પ્રતાપે? નામના પ્રતાપે, ભજનના પ્રતાપે. અને આ એ સમયની આ બધું તમે આ વાતો સાંભળો ને અત્યારે લગી હું બરોબર રળી 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 એની પાછળ કેટલું દોડ્યા છે. બરોબર છે. તો છતાંય તે પછી પૂજિત રહી ને એ કાંઈ પાસે, તો એ આવતું વર આવે તો હરખું ને હરખું. અને ઓલી આ પરોઠી વાળીને એક વાર બેઠી હોત તો કેટલી પૂંજી ભેગી થાય? તો ઓલી પૂંજી ભેગી કરવાની મટી જાય ઓરામ. એટલા વાળા નહીં, એને કદાચ 40 વાળા એ પૂંજી ભેગી કરવામાં આપણે દોડ કરી હોય. આ 40 વાળા નહીં, ખાલી 12 આપણા દાદા મેકણ છે ને 4 ધૂણા તાપ્યા છે. 1 ધૂણે 12 વાળા, 1 ધૂણે 12 વાળા, એવા 12 વાળા 4 ધૂણા તાપ્યા છે. અને એ ધૂણા તમે જો કંસમાં 3 ધૂણા છે, અને 1 ધૂણો આપણે સૌરાષ્ટ્રમાં છે. હમણાં અમે ઝીંગી ગયા હતા, 1 ધૂણો ઝીંગીમાં છે. હા, 3 જગ્યાએ ઝીંગી ગામ જઈ આવ્યા, પછી ધરાંગમાં જઈ આવ્યા, અને ગોપાલ દાદાનું લોડાઈ 4 ધૂણા, 3 ધૂણા છે એ કચ્છમાં. તો એ ધૂણા ખાલી ના ધૂણો તાપ્યા છે તોય તમે જોવાના મોટું ધામ છે, અને કેવડો નામનો પ્રતાપ છે કે એની તમે વાત જ જવા દો. તો કહેવાનો ભાવાર્થ મારો એ છે કે આપણે જો 12 કલાક ખાલી એકની એક જગ્યાએ બેહીને જો 12 કલાકનું ભજન કરી લીધું હોય ને આ સમયની અંદર, તો જન્મ જન્મ આ મથામણા કરવાના મટી જાય. અત્યારે જે પૈસાના મથામણા આપણે કરી રહ્યા છીએ, જેની પાસે દોડ છે ને, એ જન્મ જન્મની ભૂખ ભાંગી નાખે. ઈવડી તો ભાંગી જાય જન્મ. કોઈ જન્મે દોડવા પણ ન રહે. પછી જ્યાં જન્મ થાય ત્યાં આગળ એવા સંસ્કારિત માવતર મળે, અને ભગવાન આપણો અવતાર જ એ સારું થઈને દે. ભક્તિ કરવા માટે જ તે હરિના ગુણ ગાવા અને ગૌરાવા. આટલી ભજનમાં તાકાત છે, નામમાં તાકાત છે. એટલે સંતો કહે છે કે આ અવસર તારો રામ ભજવાનો. આ અવસર છે ને એ રામ ભજવા માટેનો છે. માનવ તન છે ને કે અવસરનું આંગણું છે. રામ આપણે આ માનવ તન મળે ને એટલે એક અવસર મોટામાં મોટો મળ્યો છે. બાકી બીજો એક ભગવાનના ભજવાનો અવસર છે જ નહીં. તેમાં નજર કરો આ સૃષ્ટિની અંદર, એક અવસરનું આંગણું છે. ભક્તિ કરી હોય બીજી યોનિમાં 4 ખાણ્યું છે. એ 4 ખાણ્યુંમાં કેટલાય જીવો છે. એમાં આપણે જરાખાંડમાં આવી, જરાખાંડમાં શ્રેષ્ઠ અવતાર માનવ તનનો છે. માંડ કરીને અવસરનું આંગણું આવ્યું છે આ ભગવાનનો ભજવાનો અને જ્ઞાન કથવાનો. પણ જો સમય હાંસવી લેવી તો થાય. ઓલા ગણે કે જુવાની જો જળવાઈ જાય, થડામ થડી હોય, અને પોતે ગરીબ જીવન જીવી જાણે. ગરીબ જીવન એટલે અહમરહિત જીવન, કોઈ જાતનો મદ નહીં. ગમે એટલું જીવનને આમ આપણે સ્વામી વિવેકાનંદ થયા, એ જુવાનીમાં ભક્તિ કરી ગયા. અનેક એવા થયા છે આ સૃષ્ટિ ઉપર. પણ જો એ વખતે છે ને પોતાની નજર ફરકે નહીં અને અંતર્મુખ થઈ અને ભગવાનનું ભજન કરી લે ને થડામ, તો એનો ઉદ્ધાર થઈ જાય. એ અવસરનું આંગણું પોતાએ હાંસવી લીધું હોય. પછી તો પેલા ગણે આ કાયા ગળી જાય અને આ તવસા માંસથી જુદી પડી જાય, પછી કાંઈ ભજન થાય નહીં. રામ આ અમુકના પગ દુખે છે, કોઈને હાથ દુખે, કોઈને શરીર દુખે, તે પૂજ્ય કરા કેમ ભજન કરો અત્યારે કેમ થાય છે? તો એ કે ઓહો ભજન લાગતું નથી ને ભજન કરાતું નથી ને ભજન કરવા જાય ને ત્યાં નકરું દુઃખ કરે છે. તો નથી દુખતું ને તે દેહ હાજો છે ને ત્યાં ભજન કરી લેજો. પછી ઘોડા હાંડમાંથી રામ ઘોડા છૂટી જવાથી દરવાજો દીધે કાંઈ થવાનું નથી. જ્યાં લગી પોતાનો દેહ સજાગ છે ને ત્યાં લગી ભજન કરી લેવાય, સત્સંગનો સમાગમ કરી લેવાય. અને ઓલામાં એટલો બધો છે ને સમય ગુજારો એટલો બધો ન થાય તો હાલશે. અને બીજા નંબરમાં જો આ એક ફરીવાર ખાસ તમને સત્સંગીઓને બધાને કહું છું
કે જીવનની અંદર રેણી ભરપૂર હોવી જોઈએ. રેણીમાં ફેર ન પડવો પડે. રેણી હશે ને તો જ મારો વાલીડો રાજી થાય છે, નહીંતર કોઈ દી રાજી નહીં થાય. આપણે રેણી આપણે સાવાના અલગ છે ને દેખાડવાના અલગ છે ને, એ જગત રીસ છે, પણ જગદીશ્વર નહીં રીઝે. હા, એ ખાસ ધ્યાન રાખવાનું. અને બીજા નંબરમાં જેવું કર્મ કરશો ને, વારંવાર કહું છું કે કર્મ કરશો ને કર્મ ભરશો. જેવું કર્મ કર્યું છે ને એવું જ ભરશો. એક રાજાની, કાલે અમે બે ગુરુભાઈઓ ભેગા થયા હતા, એમાં એક રાજાની કાંઈક વાત આવી હતી કે રાજાની મને વાત કરતા, એ રમણીક બાપા એ રાજાની વાત કરતા હતા. પછી મને યાદ કર્યું, મને કે બાપા આ વાત કરતા હતા એમ કે રાજા હતા ને જાતે મહેનત કરતા અને કમાતા હતા. અને અનાજ છે ને કોઈની વાડીમાં પાક્યું હોય પછી એને નાખી દેવાનું હોય ને આવ ઢગલો એવો હોય, ઢૂંહા પીડ્યા હોય અથવા તો ડુંડિયું પડી હોય ને અંતે, તો એ વીણી 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 વીણીને ભેગી કરી અને ખાતા હતા. અને એ કાં છે ને હાથી હાકે બધું જાતે બળદ નહીં ન જોડે અને પોતે જ કે ખેડ કરી અને એ કમાય વાવણી કરી અને ખાતા હતા. પોતાના પૂરતું અનાજ પકવતા હતા. એમાં કોઈની માથે ઋણ ન, કોઈનું ઋણ એની માથે ન સડે. નથી કહેતા રળ્યું રળ્યું એટલું આપણા બાપનું, આમાં કોણ ભાગ પડવાનું છે? જેવી રીતનો એકનો એક દીકરો હોય અને રળતો હોય એટલે બીજા સમજણ દે ને કે ભાઈ રળ ને તારા માવતરને આજે ને તારા માવતર રળશે, કોના સારું? તારે ક્યાં બીજો ભાઈ છે કોઈ ભાગ પાડશે? તારે જ છે ને. એમાં ભજન કરવી ને એ પોતાનું જ છે રામ, સમજ્યા? આમાં કોઈનો ભાગ પડવાનો નથી. એટલે હું કહેવા એ જ આવું છું, કર્મ છે ને એ કર્મ જ છે. કર્મ છે ને શબ્દ તમે બોલો ને એ કર્મ છે. સારો બોલો તોય કર્મ છે, ખોટો બોલો તોય કર્મ છે. પણ સત અસતનો સોપડો ઈશ્વરના હાથમાં છે. સારું બોલ્યા, હાસું બોલ્યા તો એમાં એ સડવાનું છે. ખોટું બોલ્યા, ખરાબ બોલ્યા, જે કાંઈ બોલ્યા, જે વિચારો કર્યા હોય, વિચાર કરવી છે ને બીજા જોતા નથી. આપણે આમ બેઠા બેઠા હોય અને આમાં માણસ આપણે નીચી સેટિંગ ની પ્રત્યે રાગદ્વેષ રાખી અને અંદરથી એના ખરાબ વિચારો કરવી છે કે ખોટું એના પ્રત્યે ખોટા વિચારો કરવી છે, ખરાબ ઈચ્છવી છે, તોય કર્મ લાગી જાય છે. કર્મ એ તો કર્મ જ છે. સંચિત કર્મ, ક્રિયામણ કર્મ અને પ્રાલબ્ધ કર્મ. એટલે શુદ્ધ જીવન રાખો, નિર્મળ મન રાખો. નિર્મળ મનથી નિરખીને જોવું તો ખોટી મળે નહીં ખોટ. સાસારે સંતોની માથે વીરા ભક્તિ ક્યારા મૂળ. હાવ નિર્મળ મનને રાખો. કોઈના ખોટા સંકલ્પો વિકલ્પ જ નહીં કરવાના. કેવલ ઈશ્વરનો અને પોતે પોતાના જ વિચાર કરવાના. દોષ પોતાનો પ્રગટ કરે કરે હાથોની જોડ. દાસી જબુનું છે બધું. અને આ બધું ક્યારે થાય છે? માનવ તન મળે ત્યારે જ તેને. કર્મથી છૂટવું હોય, જન્મ જન્મ ગુરુનું ચરણ લેવું, જન્મ જન્મ સંતનું ચરણ લેવું છે તો માનવ તનથી મળશે. બાકી બીજી યોનિમાં બીજા તનથી કોઈ દી જન્મ જન્મ ભગવાનનું ચરણ મળે એવું જ નથી, ગુરુનું ચરણ મળે એવું જ નથી. તો જો આપણે જન્મ જન્મ સંતનું શરણ લેવું છે ને જન્મ જન્મ સુખી થવું છે ને તો ભાઈ ભગવાન ભજી લ્યો. બે માણા હોય ને તો આપણો ધણી ભજન કરે કે ન કરે, પોતે પરોઠી વાળી જાય. અને ભાઈઓને સમજો આપણા ઘરના ભજન કરતા હોય કે ન કરતા હોય, આપણે ભજન કરી લેવું છે. આપણે બે શબ્દ કહેવાના કે ભાઈ ભજન કરો. કેટલા જન્મથી આ આળોટતા આવ્યા છે પથારીમાં, અને હજી કેટલું આળોટવું છે. સાના મને ભજન કરી લો. અને નહીં ભજન કરવી ને તો ભાઈ આ કાંઈ એમ નામ સેટિંગ તો થાય છે નહીં. આપણે ઉગારામ બાપાએ કીધું હતું સોનલમાન, એ કે અમર સુડો પહેરવો છે? તા કે હા. તો કે ભજન કરી લ્યો, મેં આવું સાંભળ્યું છે. અમરવરને વરી લો. અમરવર હોય ને તો આ આત્મરામ છે, સમજ્યા? બસ એને અરે પછી છે ને કોઈ જન્મે રંડાવાપણું રહેતું જ નથી. સુરતા શબ્દને વરી જાય બસ. પછી અખંડવરને વરવા એવા એવા ઘણા ભજન હોત છે. એટલે આ અવસરનું આંગણું છે. એટલે સંતોએ કીધું કે આ અવસર રામ ભજવાનો, એમાં કોડીનો બેસે દામ. ભજી લેને ભાઈ નારાયણનું નામ. કોડીનો બેસે દામ. એક પૈ આમાં ભગવાનનું નામ. હવે સીતારામ સીતારામ તમે કરો, ભગવાનનું નામ તમારે લેવું છે અથવા તો ભજન કરવું છે, એમાં થોડી કઈ મનીની જરૂર પડે છે? મનીની જરૂર તો ક્યાં? આપણે સોડા પીવી તો મનીની જરૂર પડે, કાંઈ ખરીદી કરવી છે તો મનીની જરૂર પડે છે. આમાં તો રામ નામની હાટડી બાંધવાની છે અને રામ નામ લેવાનું છે. એમાં કોડી તો કાંઈ દામ બેહવાના નથી. નહીતરે વળે એમ થાય કે ભાઈ 1 કલાક ભજન કરવાના 10 રૂપિયા દેવા પડે, 5 કલાક ભજન કર્યું તો 50 રૂપિયા થાય, મહિને 15 રૂપિયા થાય.
હવે આ 15 ક્યાં પૂરું પાડવું? ભલે કરે ભગવાન ગુરુ મહારાજ, કાંઈ ભજન કરવું નહીં, આજ કાંઈ છે નહીં. અને આવો વિચાર આવતો હોય તો માવા બંધ થાય. લ્યો, વ્યસન હોય ને એ બંધ થાય, બાકી બીજું કાંઈ થાય નહીં. એવો વિચાર કરાય નહીં. અને આમાં કોડી કાંઈ દામ તો બેહે એવું છે નહીં. હા, એટલે કોડી નો બેસે દામ, ભજી લેને ભાઈ તું નારાયણનું નામ. કામ ક્રોધ લોભ મદ મોહને મૂકી દે મનથી તમામ. ખોટા કામ છે, સમજ્યા? આ મનને ખોટું મમત્વ લાગેલું છે. ક્રોધ થાય છે એનું મેન કારણ શું છે? કે મનની જેમાં આસક્તિ બંધાણી છે, એ વસ્તુ આપણને પ્રાપ્ત ન થાય. માનો પૈસામાં મોહ છે. આપણો છોકરો કાંઈ નો કામ કરતો હોય અને આમ કાંઈ હાવ નિરોગી હોય, નકરા આંટા મારતો કામ ન કરતો હોય તો કેટલો ક્રોધ આવે. કાંઈ એમ ક્યાંક આ નજરથી તું કાંક આઘો પાછો જ થા. હા, અમારે જીવ તો ન બાળવો, કામ ન કરી તો કાંઈ નહીં. એટલે આમ ક્રોધ આવે ને. શું લેવાનું? પૈસા નહીં કમા, અને પૈસા ઉપર મોહ છે એના હિસાબે ને. અને ક્રોધ, જો ભગવાનના નામમાં ક્રોધ હોય, બોલો, ભગવાનના નામમાં જો મન હોય અને એમાં તલીનતા જો થઈ જાય તો એ ક્રોધ ભાઈ હટી જાય. અને એ એવું સમજે કે આગલા જન્મની કાંઈક લેણ દેણ છે ને આ જન્મે દીકરો થઈને આવ્યો છે, કાંઈક લેવા દેવા આવ્યો છે, અને મારે ભરણું કર્યા વગર તો છૂટક્યો જ નથી. આ જન્મે જેટલું થાય એટલું કાર્ય કરી અને એનું ભરણું કરી વાળું, એટલે બીજા જન્મે પાછો આડો ન આવે. અમારા ક્રોધ કરવાનો બીજા જન્મે તો મટે આ જન્મે. સમજ્યા? એવી સમજણ આવે રામ જીવનની અંદર. એ શેના થકી આવે છે? નામ થકી, ભજન થકી. કામ ક્રોધ લોભ ઘણી દાણ વાત કરી ગયા. લોભ છે ને એ લોભ પાપનો બાપ છે. ઘણી દાણ કહી ગયો છે કે પાપનો બાપ હોય ને તો લોભ છે. આપણી લોભી વૃત્તિ હોય ને તો અનાજનો ભાગ પાડતા હોય ને, અનાજનો ભાગ, તો લોભ ન હોય ને તો એ ઓલી ભાગ પાડે ને તો ઓલા ડબ્બાને માથે આમ આમ પાટિયું ફેરવે ને, એ એનો ડબ્બો હોય ને ત્યારે આમ 2 દાણ લાકડું ફેરવે, અને આમાં માલિકનો ડબ્બો હોય ને તો 1 દાણ જેવું તેવું લાકડું ફેરવીને તરત ક્યાંક લઈ લે તમને. આ લોભ ન હોય તો. અને લોભ હોય ને તો આન ડબ્બાને જેવું તેવું આમ કરી આમ ફેરવીને ઓલા ડબ્બાને ભીસીને ફેર. શેનો? લોભ. એટલે એ અંદર બેઠો છે એટલે પાપ કરાયું. આ સામાન્ય વાતનું હું તમને કહું, બાકી તો લોભ છે ને હું કરાવે ને એનું કોઈ નક્કી નથી. સમજ્યા? લોભ વસ્તુ એક એવી છે કે નહીં જેવી વાત હોય ને, ભાઈઓ પડતી હોય તો ભલે, લોભ હતી હોય ને ભાઈઓનો ભાગ હોય તો ભલે, દીકરાનો ભાગ હોય તો ભલે, ગમે એનું ઓલું હોય. અમુક નથી કહેતા કે 20 વીઘા છે, બેન 5-5 વીઘા દો, તો રાખ્યું છે ને મારે દીકરા રોટલા દેતા છે. હા, થાય ને, તો રાખી. એટલે બધો લોભ છે. ઈશ્વર પ્રત્યે પૂરો ભરોસો નથી. ભોજલ કહે જેને ભજનનો ભરોસો. મોરારી બાપુ ભોજલરામનો કાંઈક શબ્દ એવો બહુ કહે છે. હા, ભોજલ કહે જેને ભજનનો ભરોસો, જેને નામનો ભરોસો છે, એના પર ભરોસો રાખીને હાલ્યો જાવ. દુનિયામાં કાંઈ તમને હાડી બાર કોઈ વસ્તુની તમને તાણ ન પડવા દે. પણ ભજનનો ભરોસો, ભજનના ભરોસે રહેજો. કોનું? સવારામ બાપાનું છે ને? હા, સવારામ બાપાનું છે. અંતે નરી ઓપ છે. અમર બીજક જેને હાથ આવ્યું એને કાળ કેમ કરી કોપશે. ભાઈ ભજનના ભરોસે રહેજો. આ અમર બીજક છે બાપુ, આજંપા જાપ નામ છે ને, એને અમર બીજક કીધું છે. અમર બીજક વાયવી વાળો ને પ્રેમથી એને પાણી શીશો અને કોટો કાઢશે ને ઉગશે ને ફાલ્યું ફૂલશે ને તો એના સાયા જન્મ બેહવાનો આશરો મળશે. બાપુ એકદમ ઉગાડી દો અમર બીજકને અને અમર થઈ જશો. એટલે ભજનના ભરોસે રહેજો. એટલે લોભ વસ્તુ છે ને એ કાઢો. દેવાવાળો કોકનું ભજન છે, આ અમારે વલ્લભ દાદાની બધા ગાય છે. હેજી વાલા અખંડ રોજી હરિના હાથમાં, દેવારે વાળો નથી મારો દુબળો, ભગવાન નથી ભિખારી, અખંડ રોજી હરિના હાથમાં. છે ને પ્રભાતી છે, કોક સંતોનું ગાયેલું છે, નરસિંહ મહેતાનું છે. એટલે દેવાવાળો આમ થાય આપણે ગાવી છીએ દેવાવાળો, પણ આપણને ભરોસો બે હશે કે દેવાવાળો 1000 હાથ વાળો છે. એમ છતાંય વરસાદ થોડુંક મોડું છો એમાં રોણ એમને કોરી જયો હોય ને, મરી ગયા. આહા, હું થાય છે હવે. ભરોસો રહ્યો. ગંગા સેતીમાં એ કીધું છે
કે જીરે પાનભાઈ, કાળ ધર્મ તમારે સ્વભાવને જીતવો, અંતરમાં રાખો નહીં ક્રોધ. હા, સ્વભાવને રામ જીતવો પડે. ત્યારે એ યાદ આવવું પડે. કોક ક્યાં ને ભાઈ રોહિણી તો કોરી જઈ, રોહિણી દાજી શું થાય? અરે ભાઈ દેવાવાળો ક્યાં દુબળો છે? ત્યારે મનને કેવું, મન થોડું કેમ ક્યાં ને કે હાલો કેમ થાય છે ત્યારે કેવું, ત્યારે વિચાર કરો. એટલે નરસિંહ મહેતા બાપુએ કીધું છે કે દેવાવાળો ક્યાં દુબળો છે? ભગવાન કાંઈ ભિખારી જ નથી, મને કાંઈ હું ભૂખ્યો થુરાવાના જ નથી, ઉલ્યાનું ઉપાયથી કરવી પડે. આપણો ધણી ક્યાં નબળો હશે? હા, આપણો ધણી તો ધનવાન શેઠ છે. એવું મનને ભાઈ ભાવથી જ ખાવા છે. સિંગ ડાળિયા મેકી દો, કાજુ પિસ્તા ખાઓ. હા, ઘણી દાડી કહું છું, ડોશીમાં હતા મોઢામાં દાંત નહીં, ઓટે બેઠા બેઠા હા બેઠા હતા, ભાઈ નીકળ્યા આપણી જેવડા યુવાન, કે હું માં બેઠા છો ને, શું કરો છો? આ કે જો ને બેઠી છો ને બેઠ બેઠી કે સિંગ ડાળિયા ખાવશું કે. ઓલો ભાઈ પાછો ઓલો મોઢું માનું હલતું નથી, પાયા કાંઈ છે નહીં, માં કે સિંગ ડાળિયા ખાવ, એ કે વિચારથી ને ખાવશું. હે વિચારથી ખાવા તો કાજુ પિસ્તા ખા ને ડોશી કે. હા હા, એમ વિચાર કરવા તો હારા કરવા. હા, હું રાજકુમાર કોનો છું? જગતનો અધિપતિ મારો પિતા છે. હા, હું ભગવાનનો રાજકુમાર છું. આપણે ઓલા શિવાજીનું સંત તુકારામનું છે ને, સંત તુકારામ બાપુએ ઓલ શિવાજીએ કીધું કે તમારી થોડી ગરીબ પરિસ્થિતિ અને થોડુંક આમ તેમ આજી હરખી હાલે ને તો હું તમને 5 ગામડા આપું છું, આ પાડો. અને સંત તુકારામ ખડખડાટ હસી પડ્યા, બહુ હસ્યા બહુ હસ્યા. એટલે શિવાજીએ પૂછ્યું કે શું પ્રભુ કાંઈ મારામાં ભૂલ આવી જાય? એ કે ભૂલ નહીં ભાઈ, હું તને વાત કરું, પણ હું તને એમ કહું છું કે મારો પિતા જગતનો અધિપતિ છે. આ સૃષ્ટિનું નિર્માણ કરવાવાળો મારો પિતા છે. મારા પિતાને દી આવીને તે ઇન્દ્રને થોડુંક આપ્યું, ઇન્દ્રને થોડુંક દી આવીને તે વળી તને આપ્યું, ને તું પાછો મને દેવા આવ્યો છો. એમાં મને દાંત આવ્યા. ધનવાન શેઠનો છોકરો હોય અને આપણે બધા એની વેઠ કરતા હોય, પછી એ છોકરાને આપણે કેવી ભાઈ 5 દાણા મારું લે તું લઈ જા, એવું કઈ થોડું બને? એમ આપણે દેવાવાળો તો કઈ દુબળો છે નહીં. ભગવાન તારી કૃપાથી જે થવાનું છે એ થશે, અને આપણું ભાગ્યમાં છે એ જ પાછું થાય છે. તો ભાઈ મન મોટું રાખો ને, વિચારો સારા કરો, અને લોભને થોડો થોડો ત્યાગ કરો. અને લોભનો ત્યાગ કેમ થશે? ભજન થકી થશે. કામ, ક્રોધ, લોભ ને મોહ, આ મળોને છોડી દે, દંભ તમામ છોડી દે. મોહ આપણને અનેક પ્રકારના હોય છે. દીકરા દીકરીઓ પ્રત્યે આપણને પણ મોહ હોય છે. માલ મિલકત પણ માથે આપણને, મતલબમાં સાંભળીને આંખે જોઈ ને એની ઉપર મોહ થાય, એને મોહ કહેવાય. એને પ્રેમ ન કહેવાય. પ્રેમ છે એની શુદ્ધ વિચાર છે. એ આત્માનું બીજું રૂપ પ્રેમ છે. એમાં કોઈ જાતનો મળ હોતો નથી, એમાં કોઈ જાતનો દ્રંદ હોતો નથી. કેવલ આત્માનો પ્રેમ છે. પછી સામે ભક્ત હોય કે ન વિભક્ત હોય, પણ એ આત્મલક્ષી પોતાનું જીવન હોય ને તો એ બેઠો બેઠો વિચારે એમાં મારો વાલીડો બેઠો છે, મારો ભગવાન બેઠો છે. બધામાં એ રૂપના એ દર્શન કરે. એટલે એને કીધું કે મનથી છોડી દે બધા તમામ દમને તું છોડી દે. અને મનને જ છોડાવવાના છે. અને મન છોડશે ક્યારે? મનજી, દાખલા તરીકે વાત છે કે આપણે 2 મિત્ર હોય, બરોબર છે, કોઈ 2 મિત્ર હોય, એક આપણા છોકરાની મિત્રનો સંગ આપણે છોડાવવો હોય તો એમનામ તો છૂટે નહીં ને. અને આપણે ગમે એટલું કહેવી તો એમ ઈ છૂટે નહીં, પણ એને કાંઈક પ્રેક્ટિકલ અનુભવ થાય, એ દગો દે ને ત્યારે આપણને પછી આપણે એમ કેવી કેમ લઈને રહેતો બંધ થઈ ગયો? રહેતો નહીં, એની યારે કોઈ દી બને જ નહીં. શું કરવાની? દગો દીધો એટલે. તો આ મનને સમજાવો ને, આ બહાર બધું છે બધું દગો દીધા જેખું જ છે. પાઘડિયું બાંધીને રે બજારોમાં માલતા, ઈ પાઘડીએ દગો દીધો મોરી સઈ, વેલાના વસુટા ડાળીએથી તૂટ્યા, અમે ભવમાં ભેળા નહીં. પણ મોટપની પાઘડિયું પહેરીને હા ઓલે સાંડલાનું લગ્નનું સાબનું હોય ત્યારે મોર જઈને બે આમ વરાજાને કાકો છું. હા, અને ઘરાણું લેવા ગયા ત્યારે હાથ ન કર્યો. આ ફલાણું ઢીકડું કેટલી મોટ, અને કેટલી મોટપ હોય. હા, કાંઈક ગામમાં નહીં જેવી હનુમાન જયંતિ હોય તો ક્યાંક એટલે કીધું નથી, કાયમ આદિ સુધી અમે કરતા, ભલે કરી લેતા ફલાણું ઢીકડું. પછી કોઈ પણ ધર્મનું કાર્ય હોય એમાં તો મોટપનું બહુ હોય ને, પણ એ મોટપ એ છે ને આપણને દગો દે બાપ. કારણ કે કોઈ પછી ન બોલાય કે કેવડું દુઃખ થયું, અને ક્યાં કેટલું ફાયલું ફૂલાય પાછું.
થાય ને. એ મનને જ દ્રંદો ખોટા લાગ્યા. આ ક્યાં સતારશે બાપુ કે આ મનથી બધા દમ મેકી દે ને ભાઈ, હું લેવાનું ખોટા ખોટા કરે, અને બધામાં તું મારું રૂપ જો ને. સતારશા બાપુએ કીધું ને, સત સેવા પ્રેમ ભક્તિ સતાર નિત્ય યાસુ, મને એવા વિચાર દીજે કે તું પરવર દિગાર દિલમાં, જીવનના સુર ચાલે છે એક સાર દિલમાં. આ સત સેવા કાયમની માટે મારો ભગવાન બધે બિરાજે છે. હા, મારા ભગવાનનું હું લાલન પાલન કરું છું, સત્યનું આચરણ કરું, સત્યની રેણી રહી, અને બધામાં ભગવાન તારું રૂપ જોઈને હું સેવા કરું, અને મને પ્રેમનું પ્રાગટ્ય થાય. બધામાં મારો વાલીડો છે, આવો મને પ્રેમનો ઉભરો આવે, મને એવી પ્રેમ લક્ષણા ભક્તિ દે. રામચંદ્ર ભગવાને સબરીબાઈને 10મી ભક્તિ પ્રેમ લક્ષણા કાંઈક સમજાવી છે, એવી કાંઈક છે ને વાત. હા, 9 ભક્તિમાં તો પ્રેમ લક્ષણાની વાત નથી આવતી, પણ કદાચ 10મી ભક્તિ પ્રેમ આપણે વાત સાંભળવી છે. એમ પ્રેમનું પ્રાગટ્ય થાય, અને એ તો ભાઈ ઓરત છે અંદરથી જે થાય. મને એવા વિચાર દીજે કે પરવર દિગાર દિલમાં. દિગાર નામ ભગવાન થાય. મુસલમાન એ મોમેડિયનનો એક શબ્દ છે દિગાર. હા, એટલે એનો અર્થ એમ થાય અલ્લાહ, એટલે ભગવાન. ઘટોઘટમાં મારો ભગવાન બિરાજે છે. પ્રભુ મને એવા વિચાર દે જેથી કરીને મારા ભગવાનની કોઈની હું ઈર્ષા ન કરું. હા, ક્યારેય મારીથી અપકીર્તિ એની ન થાય, ક્યારે મને એની પ્રત્યે રાગદ્વેષ ન જાગે. કારણ કે ભગવાન પ્રત્યે તો પછી જાગે નહીં. ભગવાન દેખાય, બધું સમજાય બધે, તો પછી ઈર્ષા બધું આ ડખો મટી જાય. રામ, હા, એટલે આને કીધું માત પિતા સુત બંધવ તારા. હા, માત પિતા સુત બંધવ તારા, કોઈ નહીં આવે સાથ. હા, ભજી લેને ભાઈ નારાયણનું નામ. એટલે એ વસ્તુનો પાછો આમ માત પિતા સુત બાંધવા, એ જે આપણો ગ્રસ્તી, જે ધર્મની અંદર આપણને માત પિતા મળ્યા છે, જે કાંઈ ભાઈઓ મળ્યા છે, એ આપણા જન્મ જન્મના સાથી નથી. આ જન્મ એકાબીનું કર્મ પૂરું થાય એટલે આપણે આપણી રીતે નહીં, એની રીતે. અને ખોટા કર્મ આપણે કરશું ને, એ ભાઈઓ હારું થઈને કરવી કે માવતર હારું થઈને કરવી, કોઈ નહીં હારું થઈને ખોટા કર્મ કરશું ને કર્મનો ભોગવટો આવશે ને ત્યારે કોઈ નહીં ભોગવી દે, અને કોઈ આપણે હારે આવશે નહીં. પીડાવાનું તો આપણે ને આપણે ઋષિ ખાટલામાં પીડ્યા પીડ્યા રાયડું આપણે જ રાખવાનું. અને છેલ્લી વેળાએ ભગવાન સિવાય કોઈ આપણો ઉગારો છે નહીં. રામ, ભગવાન ઉગારો કરે. શ્રીમદ ભાગવતની અંદર મેં એવું વાંચ્યું છે, રામ, સાંભળ્યું છે, વાંચ્યું છે પણ, કે જૂડની અને ગ્રજની કથા આવે છે. ગ્રજ એટલે હાથી થાય, અને જૂડ નામ મગર થાય. આની બેની એમ કે હાથી એના પરિવારને લઈ અને સમુદ્રમાં પાણી પીવા આવે છે. પછી બધા મદનિયા હાથી હાથઈને બધા પાણી ઊંઢેથી ને બીજી મસ્તીમાં હોય છે. આખો પરિવાર નાતો હોય છે. એમાં મગરમચ્છ આવી અને હાથીનો પગ પકડી લેશે. અને ભાગવતમાં તો એવું લખેલું છે કે 1000 વર્ષ સુધી એનું યુદ્ધ હાલ્યું, અને ઓલા એના પરિવાર, એના બાળકો અને પોતે હાથણી, એ બધા કાંઠે આવીને ઊભા રહી ગયા. કોઈ અંદર ગયા નહીં. બધા કાંઠે ઊભા ઊભા રાયડું નાખી, પણ કોઈ બસાવા જઈએ ક્યાં નહીં. આ બેયનું યુદ્ધ હાલ્યું, અને પછી હાથીને એમ થયું કે હવે હું મરી જઈશ. અને એના પૂર્વ જન્મનું એને યાદ થયું કે હું પૂર્વે એ કોઈક તપેશ્વરી યોગી આત્મા હતો, અને છેલ્લી વેળા એને ભગવાનનું નામ, નારાયણનું નામ યાદ આવી ગયું, અને ભગવાનને યાદ કર્યા, અને સીધું ભગવાને સુદર્શન ફેંક્યું, અને મગરનો વધ કર્યો, અને હાથીને ઉગારી લીધો. છેલ્લી વેળાએ એ આપણને સમજે, શિખામણ દેશે કે છેલ્લી વેળાએ ભગવાન આપણો ઉગારો કરશે. જો ભગવાનનું નામ આ બધાને છે ને માયાથી મેકી દેવી, અને સીધી આંખ્યું વિશે અને સીધો ભગવાન આરે તાર લગાડી દેવી ને, તો ભગવાન આપણને છે ને આ દેહમાં નીકળવાની કોઈ પીડા ન થાય, અને સીધા તે ભગવાન આમાંથી ઓલા ગોણે કે રૂમાંથી કાંકરી કાઢી લે પોલમાંથી, એમ આપણને લઈ અને ભગવાન એના ધામમાં લઈ જાય છે. એટલે કીધું માત પિતા સુત બાંધવ તારા, અંત વેળાએ કોઈ કાયમ આવે એવું ના. આ છે નહીં, ભજી લેને અંતે કોઈ આવે નહીં કાયમ. એટલે અંતે કોઈ કાયમ ન આવે, એટલે એનો ભાવ આવે. અને એમ જ છે રામ, આપણે કાંઈનો મારા માવતર એનું સેવન કરવું જ જોઈએ, એનો નિષેધ નથી. હા, એ કરતા કરતા ભગવાનનું ભજન કરો. હા, દીકરા દીકરીઓનું ભરણ પોષણ કરવાનું થઈને ખોટા કર્મ ન બાંધો. સત્યની રેણી રહે એનું ભરણ પોષણ કરી અને ભગવાનનું ભજન કરો, ભગવાનને સુરતામાં રાખો. તો છેલ્લી વેળા એવી મારો વાલીડો આવીને ઊભો રહેશે. એટલે એને કીધું અંધ બનીને અથડામાં ભૂંડા, ઘટઘટમાં છે સુંદર
શ્યામ ભજી લેને તું, હા ઘટો ઘટમાં છે સુંદર શ્યામ ભજી લેને નારાયણનું નામ. આ આંધળો બનીને તું ભટકામાં ભૂંડા. અંધ બની એટલે આપણે એક સ્વાભાવિક રીતે સુરદાસ માણસ હોય એ જ્યાં ત્યાં ભટકાતો હોય ને, કારણ કે એને કઈ માર્ગ હુજે નહીં, દેખાતું જ છે નહીં. તો આપણે છે ને સદગુરુને શરણે જઈ અને આપણને જ્ઞાન ચક્ષુ આપી છે ભાઈ. ભગવાનનું નામ ભજી લો ને તો બધી ભટકવાનું મટી જાય, બધી ભટકાવાનું મટે, અથડાવાનું મટી જાય છે. આપણે જ્યાં ત્યાં આપણું મન છે ને જ્યાં ત્યાં ભટકે છે, અને ઘડીકમાં છે ને સુખ લઈને આવે અને ઘડીકમાં દુઃખ લઈને આવે, અને ઘડીકમાં તો છે ને ભાંગી પડતું હોય છે. આ બધું મટી જાય અને જીનીતીને અરે બોલાશાલી થાય છે, ડખા થાય છે, તમે આવા ફલાણા દીકડા, આ જે ઘર્ષણ થાય છે એ ભગવાનના નામ સ્મરણ કરતા આત્માની અનુભૂતિ કરતા છે ને એ ડખા બધા મટી જાય. હા, જીનતીનું થૂક ઉડાડવાનું મટી જાય, જીનતીને અરે ક્રોધ કરવાનું મટી જાય. હું લેવાનું કે ઘટો ઘટમાં મારો ભગવાન બિરાજે છે, કોઈની સામે થૂક ઉડાડવું મારે. દાસ સતાર કહે કર જોડી, સૌ સંતોને પ્રણામ ભજી લેને નારાયણનું નામ. સૌ સંતોને પ્રણામ કરે છે અને એને આપણને એક હૃદયની કડી કહી દીધી કે ખોટો અંધશ્રદ્ધામાં રહી, અજ્ઞાનતામાં રહી અને જ્યાં ત્યાં તું ભટકમાં ભાઈ. ઘટો ઘટમાં કોઈ નામ કોઈ છે ને ભગવાન વગેરેનું ઠામ કોઈ ખાલી નથી. બધામાં ભગવાન છે, પણ બધાનામાં ભગવાન છે. હું એક આત્મા સ્વરૂપ છું, શુદ્ધાત્મા હું છું. મારો કોઈ દી મારે જન્મમાં જન્મ નથી, મરણ નથી. હું અખંડ છું, અવિનાશી છું. એ વાતથી આપણે ખાલી સમજશું, પણ જો ભજન નહીં કરવી ને તો એ પૂર્ણ રીતે આપણે સમજી નહીં કી. અને પૂર્ણ રીતે સમજ્યું અને મૃત્યુનો ભય કાઢવો હોય ને તો ભાઈ ભજન કરવું પડે. ભજન કરીને ભૂમિકામાં પહોંચવું પડે. અને આત્માનો સાક્ષાત્કાર જ્યાં લગી નહીં થાય ત્યાં લગી ઓલો ભાઈ વાતથી કોઈ દી નીકળશે નહીં. અગ્નિ 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 લખી અને રૂહમાં અલ્પાવી દો. કોરો કાગળમાં તમે અગ્નિ અગ્નિ લખી અને રૂહમાં નાખી દો તો રૂહ હળગે ખરું? કોઈ દી હળગે નહીં. અને જો એક તલ જેવી ચિંગારી અડાડો તો 1000 મણનો ઢંગલો તમારા ગામના ગામ બાળીને ખાક કરી નાખે ને. એમ વાતુથી કોઈ દી છે ને, વાતું છે ને એ જરૂર છે, નથી જરૂર એવું નથી, પણ નકરું માહિતી જ્ઞાન છે ને એ પ્રેક્ટિકલમાં માહિતીમાં જમીન આસમાનનો ફેર છે. કારણ કે ગોળની નકરી વાતું સાંભળી હોય તો ગોળ ખાવાની પ્યાસ થાય નહીં, અને જેને ગોળ ખાધો અને સાખ્યો હોય એ ખાવા બેન ગોળ સાંભળે અને એને તરત ભૂખ લાગે ને. હું લેવાની એને પ્રેક્ટિકલ ગોળ ખાધો છે. એમાં ભજન આત્માની અનુભૂતિ. આ ભજન તમે કરો ભાઈ ભરપૂર ને. હા, તમતાર આમ જો હું આમ ગુરુ રમણીક સાહેબની કૃપાથી કહું છું કે તમે ભજન કરો અને ધ્યાન લગાવો ને એટલે તમને ભક્તિનું પ્રમાણ મળે જ તે. નકર તો આપણે ભજન કરતા હોય ને આવા ભેખ પહેરી રખડ્યા હોય ને તો આ ભેખનો કેવા ભવાયા કહેવાય, સમજ્યા? વેશભૂષા ધારણ કરેલી હોય તો અનુભવ થાય જ તે થાય ઉલ્લેવાનું નહીં. પણ આપણા જીવનમાં કાંઈક કસાશ છે. આપણે ભજન કરવામાં છે ને મન ક્યાંક ભજનમાં ભંગ પડે. હા, ભંગ પાડે છે અને આપણને ધ્યાન લાગતું નથી. અને ગુરુ મહારાજ જેમ કહે છે ને અને જેમ છે ને એમાં આપણે રહેતા નથી, જેમ છે એમાં આપણી રેણી જીવનમાં નથી. આપણામાં કાંઈક ઘટે છે તો જ તે ભટકારો રહે, નકર ભાઈ ભટકારો મટી જ જાય. એટલે અને ભજનમાં છે ને એવા પરમાણુ મળવા મળે ને પછી જેમ ભજનમાં પ્રમાણ મળે ને એમ મન છે ને ભજન બાજુ જ વ્યક્ત કરવા મળી જાય. એમ થાય આ હા હા વાહ ભગવાન વાહ, તે તું આજ મને ન મળ્યો તો ક્યાં થવાનું હતું અને ક્યાં આ વસ્તુની પ્રાપ્તિ હતી. આ તો તારી કૃપા ગુરુ, અને આ વસ્તુ થઈને આ થયું એમ. અને પછી છે ને મનને કે અને હવે આ વસ્તુ જો મેકને મન તો તારી જેવું કોઈ નફટ નહીં. એમ પોતે વઢવું પડે અને પોતાને એવી છે ને ખુમારી સડવા મળે. પછી સંતો નથી કહેતા અલખ કે અમલ પર સડે યોગીઓ છે, જણાય તરણ સમન જગત બાદશાહી. હા, પછી છે ને એ જેમ ઓલો અમલ પીવે ને અફીણ, અને એ પીવે ને એનો અમલ સડે ને. એમ આપણે રણુજા ગયા ત્યારે ઓલા ભાઈ રામાપીરના હામદીને પ્રાણે પાયું અને ભાઈ સીડ્યો હો અમલ. તે તો પછી છે ને આમ આલસ ઉલસ થાય
અને આમ નાનું દાદાને હાથ આમ ખંભો પકડીને હાલું, આમ ઘણી આંખ તાણું પણ આંખ ઉઘડે ત્યારે ને આંખ ઢળે. એમ છે ને રામ આ ભજનનો અમલ સડે ને, અને એ છે ને આમ બેઠા હોય ને 3-4 કલાક થાય ને પછી આમ આંખ કરવાનો ભાવ ન થાય. એમ થાય કે આંખી વિશે બસ બેહી જ રહેવું સામને, એવો ભાવ થાય. હો ભાઈ, પણ એ અમલ સડે તો થાય. એનું વ્યસન કરો અને કાયમ છે ને પસળી પીધે રાખો. રામ સભામાં અમે રમવાને ગયા હતા, પસળી ભરીને રસ પીધો, સભામાં અમે રમવાને ગયા હતા. નરસિંહ મહેતા બાપુનું કાંક પ્રભાતિયું છે. એ કે હાથની હાથેળીમાં હમાઈને એટલો જ મેં રામ રસ પીધો છે, તોય મને રોમે સીડ્યો. હા, અને જો એ કેવો મહાપુરુષ થયો. તો પૂરણ તો લગભગ કોઈએ પીધો, કોઈ કીધું નથી. ગાવાવાળા ક્યાં છે? નરસિંહ મહેતાનું આનું આ પ્રભાત્યું ગાવાવાળા ન ગવાય. હો ભાઈ, નરસિંહ મહેતા બાપુએ ગાયું ને એમ જ ગવાય. એ કે રસ અમે પૂરણ પીધો. નરસિંહ મહેતાએ પૂરણ પીધો જ નથી, એને કીધું જ નથી. હાથની હથેળીમાં બિચારો કે છે પીધો ને પૂરણ પીધો. તમે શરણા દૂધ પીવો અને હાથની હથેળીમાં આમ ઘોટડો તમે ઉતારી જાવ, પછી તેમ કહો કે મેં દૂધનો ગ્લાસ પૂરણ પીધો. એ તે સોખવટ પાડે છે કે રામસભામાં રમવા ગયા હતા અને પસળી ભરીને હાથની હથેળી એટલો જ મેં પીધો છે. સભામાં મેં રમવા ગયા હતા. વાણીનો દોષ લાગે. હો રામ, નરસિંહ મહેતા બાપુ ગમે સંતોની વાણી જેમ છે ને એમ જ ગાવ. આ કોઈ દી આલાપ કરવામાં કોઈ દી અક્ષર વધારોય નહીં અને અક્ષર ઘટાડો નહીં. બંગલો થાય અને બગલોય થાય. બંગલાની માથે મીંડું કાઢ નાખો ને એટલે સીધો બગલો થાય. સમજ્યા? અને અલંગ લખો ને, અલંગ એક દી મેં લખ્યું. એક ભાઈ અલંગના સત્સંગી મળ્યા ને તે બાપા કે તમારો સત્સંગ મને બહુ ગમે છે ને એ પછી ચર્ચા કરી. તો મેં કીધું ભાઈ તમારો નંબર નાખી દો, ક્યારેક તમારે જરૂર પડે. કીધું તે મેં અલંગ લખવાનું, પછી મેં અલંગ તો લખ્યું. મને કે લખી વાળ્યું બાપા? મેં કીધું મેં અલંગ કર્યું, પણ એની માથે મીંડું ન કર્યું ને તે અલગ થયું. પણ મને ખબર પડી કે અલંગ છે. હા, એની માથે મીંડું કરું ને તો અલંગ થાય, પણ લખ્યું છે મેં અલગ. લ્યો, મીંડાનો ફેર છે ને. તો રામ આપણે સંતોની વાણી, અને એ મારા વાલીડાએ લોહીનું પાણી કરી નાખ્યું છે. આ હાડકાનું માળખું કરી નાખ્યું છે ને એ બોલીને પ્રાપ્ત થયા છે, અને આપણે એમાંથી ફેરફાર કરી નાખવાનો. પ્રેમનગર મત જા, ઈ કે મુસાફિર પ્રેમનગર મત જા. લે પ્રેમનગર મન જા મુસાફિર પ્રેમનગર મન જા. આ પ્રેમનગર की गहरी है नदी, આ લાખો લોકો ડૂબાના મુસાફિર મન છે. હા, મન મુસાફિર. પ્રેમનગર મત જા નહીં, મન જા. પ્રેમનગર મન જા મુસાફિર. એટલે અને આ મન છે ને એ આત્માની હારે એનું સંગી છે, અને આત્મો છે ને એ મુસાફર છે. આ બધી મુસાફરી, જન્મ જન્મની મુસાફરી, કેટલી મુસાફરી કરતો કરતો આ આત્મો હાલ્યો આવ્યો છે. હા, અને આ મનનું પ્રાગટ્ય થાય છે. એટલે મન છે ને એ કાંઈ આત્મ છે નહીં, કારણ કે આત્મામાં કોઈ પરિવર્તન થતું નથી. મનમાં પરિવર્તન થાય છે. મન ઘડીકમાં આનંદમાં આવે, ઘડીકમાં દુઃખમાં આવે. દેહમાં પરિવર્તન થાય છે. દેહ ઘડીકમાં કાળા વાળ હોય તો ધોળા વાળ થઈ જાય. 6 મહિનાના હોય 12 મહિનાના થાય, 5 વર્ષના થાય, 12 વર્ષના થાય, અને 50 વર્ષના થાય, અને પછી ખળભળી જાય, ગઢા થઈ જાય, યુવાન થાય. દેહમાં પરિવર્તન થાય છે ને. આત્મામાં કોઈ દી પરિવર્તનશીલ, હા, પરિવર્તન કોઈ દી થતું નથી. એ જેમ છે તેમ જ રહેશે. એટલે કાયમની માટે જેટલું થાય એટલું ભજન કરવું. નામનો મહિમા સંતોએ બહુ મેક્યો છે. એટલે વારંવાર એને વાગોળવું. અને સત્સંગ સભામાં આપણે ગયા તો એ સત્સંગમાં હું આવ્યું હતું, તો સંતો કહે કે બાપાના મોઢેથી નામનો મહિમા બહુ ગવાણો હતો, અને નામમાં એટલી બધી તાકાત છે, તો લાય આપણે ભજન કરવું છે. અનુભવ થાય કે ન થાય, હું પ્રેક્ટિકલ થાય કે ન થાય, પણ ગુરુનો આદેશ છે કે ભજન ભાઈ કરજો જેટલું થાય એટલું. અને નામનો મહિમા છે, નામ સમોવડ કોઈ છે જ નહીં. એટલે જેટલું થાય એટલું ભાઈ નામ લેજો. અને સત્સંગ સભા પૂરી કરવી. સતગુરુ દેવની રમણીક સાહેબ, અમર સાહેબ, ઉમેશ્વર મહારાજ, રામા પીરની, સનાતન ધર્મની, ગરવી ગત ગંગાની, વશરામ બાપાની,
વાહેશ્વરી હર ગુરુ